ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जय श्री कृष्ण बधाने। केम छो बधा? हलो, आज 15 डेट बराबर ने। चैत्र मास रूढ़ो चाले छे। चैत्री नवरात्रि गई। चैत्र महीनानी शरूआत ज नवरात्रिथी थई। चैत्री नवरात्रि गई पछी रामनवमी गई कि राम भगवानना खूब बधाए नाम लीधा। पछी हनुमान जन्मोत्सव गयो कि हनुमान जयंतीने दिवसे बधाए खूब ज हनुमानजीना हनुमान चालीसा गया, सुंदरकांडना पाठ कर्या, बधाए खूब ज भगवाननुं नाम लीधुं आ चैत्र महीनामां। तो आ चैत्र महीनो शुं कहे छे आपणने कि बधाए खूब ज भगवाननुं नाम लेवुं। ठेर ठेर भागवत सप्ताहना आयोजन हता अने हजी पण चालू ज छे। तो आ चैत्र महीनामां जेटલું બધાયથી પ્રભુનું નામ લેવાય એટલું આપણે બધા લઈએ છીએ। અને હવે કયો ઉત્સવ આવે છે એ તો બધાને ખબર જ છે। એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે। એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે। प्राण प्यारू छे अमने अतिशय वालू छे। एवं श्री वल्लभ प्रभुनु नाम अमने प्राण प्यारू छे। तो आ 24/4 तारीख અને એપ્રિલનો મહિનો અને ચૈત્ર માસ હર વખતે ચૈત્ર બુધ એકાદશી એટલે વલ્લભ જયંતિ કહેવાય છે। અને વલ્લભ પ્રભુની એકાદશી કહેવાય છે કે જાણે કે ચંપારણ ગાજી ઉઠ્યું છે આજે તો બરાબર ને। ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું। તો આ બધું શું સૂચવે છે આપણને કે હવે વલ્લભમાં પ્રભુજીની એકાદશી આવી છે। આપણે બધા વલ્લભને વધાવશું, સાથે મળીને વલ્લભના ગુણ ગાશું અને વલ્લભાધીશની એકાદશી બધા સાથે મળીને મનાવશું। वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे वल्लभ आएंगे। तो महाप्रभुजीनो जन्म કે છે કે અગ્નિમાંથી પ્રગટ થયા છે। તો એ કેટલા ધગધગતા અગ્નિમાંથી પ્રગટ થયા છે કોના માટે? વૈષ્ણવ સમાજ માટે। વૈષ્ણવ પર એમને ભૂતલ પર જન્મ લીધો છે એવું કહેવાય છે। ઇલમાજી એમના માતા અને પિતા। તો આજે આપણને આ શું શીખવે છે વલ્લભાધીશ કે બધા જ વૈષ્ણવો હરિ ગુરુ અને વૈષ્ણવ બધાને એક ગણશું અને બધા ખૂબ જ વલ્લભના ગુણ ગાશું અને વલ્લભને આપણે વધાવશું। જય શ્રી કૃષ્ણ। ફરી મળશું 1 તારીખે। ઓકે, જય શ્રી કૃષ્ણ।